નમસ્કાર, કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છે તમારી CET એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, જેનું પેપર 31 જાન્યુઆરીએ લેવાવાનું છે, જે તારીખ ધીરે ધીરે નજીક આવી રહી છે. તો મિત્રો એના માટે આપણે ખૂબ જ મસ્ત મજાની આ PDF છે, ખૂબ જ મસ્ત મજાનું આ પ્રેઝન્ટેશન છે, એ આપણે અત્યારે શીખી રહ્યા છે. અને આ બનાવવાનો જે તમામ શ્રેય છે ને એ જિલ્લા શિક્ષણ સમિતિ પાટણ અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન પાટણને આપવામાં આવે છે, કારણ કે એ તમામ લોકોએ ભેગા થઈને ખૂબ જ મસ્ત મજાની આ PPT બનાવેલી છે, જે તમારા ધોરણ 5માં આવતી CETની પરીક્ષા માટે ખૂબ જ હેલ્પફુલ થઈ શકે એવી છે. આખી PDFના મિત્રો જવાબ પણ તમને એમાં જ આપેલા છે, પણ તમે જવાબને કેવી રીતે આપી શકો, તમે કેવી રીતે સોલ્વ કરો છો, એ તમામ પ્રશ્નોને સમજાવીને જવાબને કેવી રીતે આપી શકાય એના માટે તમને ખાસ આ વિડીયો દ્વારા સમજાવવા માંગુ છું. આપણે મિત્રો અત્યાર સુધીના 1થી લઈને 6 વિડીયોની અંદર ગુજરાતી વિષય માટે ગુજરાતી વિષયના કુલ 197 પ્રશ્નોને સોલ્વ કરી ચૂક્યા છે. અને આજનો 7મા નંબરનો વિડીયોની અંદર આપણે ગુજરાતી વિષયના બીજા જે પ્રશ્ન બાકી છે એ બીજા પ્રશ્નોને પૂરા કરશું અને ગુજરાતી વિષયને મિત્રો પૂરું કરાવી નાખીશું. અને ત્યાર પછીના વિડીયોમાં આપણે ગણિત વિષયની શરૂઆત કરવાના છે. બરાબર છે? ચાલો આપણે શરૂઆત કરીએ. આપણો 198 નંબરનો પ્રશ્ન, નીચેનામાંથી કયું વાક્ય અલગ પડે છે? ચોરિયા દરવાજો તોડ્યો, મેં કેળાના પૈસા ચૂકવ્યા, સમર કેળા ખરીદે છે, ચંદ્ર શાળાએ ગયો. આમાંથી મિત્રો કયું વાક્ય અલગ પડે છે? જોજો, આ બધી જે વાક્ય છે ને આમાં ચોરે આવશે. ચોરે દરવાજો તોડ્યો. આ બધી વસ્તુ મિત્રો કેવી છે? વર્તમાનની છે. ત્યારે ચંદ્ર શાળાએ ગયો, આ એક વાક્ય ખાલી ભૂતકાળનું છે, એટલે આ આપણું અલગ વાક્ય પડશે. બરાબર છે? નદીની પહોળાઈ શબ્દો માટે કયો શબ્દ બંધ બેસતો લાગે છે? નદીની પહોળાઈ માટે ખટ, ઝટ, પટ કે ઊંડાઈ? તો નદીની પહોળાઈ માટે પટ, નદીનો પટ એવો શબ્દ વાપરવામાં આવે છે. કૌતુક શબ્દ માટે કયો શબ્દ બંધ બેસતો નથી? કુતૂહલ, નવાઈ, વિસ્મય કે કૂવો? તો કૂવો શબ્દ એક કૌતુક માટે આખો અલગ છે. કૂવો અને કૌતુકને કોઈ લાગે વળગતું નથી. કૌતુક એટલે કુતૂહલ પણ થાય, કૌતુક એટલે નવાઈ પણ થાય, અને કૌતુક એટલે વિસ્મય પણ થાય, પણ કૌતુક એટલે કૂવો ના થાય. હે ને? કૂવો ના થાય. ચાલો આગળ વધીએ. આપણે હોડી ચલાવવાનું લાકડું એને શું કહેવામાં આવે? હોડી, હલેસું. અહીં શું આવશે મિત્રો? અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા હલેસું કહેવાય, પાટિયું કહેવાય કે નાવડી કહેવાય? તો હોડી ચલાવવાના લાકડાને મિત્રો હલેસું એવું કહેવામાં આવે છે. શું કહેવાય છે? હલેસું. આગળ વાક્ય વાંચી સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. તાલુકા પંચાયતે જવું હોય તો સર્કલ થઈને બજાર રોડ તરફ જવું. આરોગ્ય ખાતું અને શિક્ષણ ખાતાનું કાર્યાલય સાથે છે. લીટી કરેલી આ બધી જગ્યાઓ ક્યાં આવેલી છે? બજાર, કાર્યાલય, શહેર કે ગામ? તો જો મિત્રો, અહીં અમુક જગ્યાએ લીટી કરી હશે, લીટી અહીંયા દેખાતી નથી. અહીં લીટી અહીંયા હશે, બરાબર છે, અહીંયા હશે અને અહીંયા હશે. તો આ બધી વસ્તુ મિત્રો કઈ જગ્યાએ હોઈ શકે છે? આ બધી વસ્તુ કઈ જગ્યાએ હશે બોલો તો આ બધી વસ્તુ છે મિત્રો એ શહેરમાં હોય. ક્યાં હોય? શહેરમાં. એટલે શહેર આપણો જવાબ સાચો બનશે. આગળ વાક્યમાં કયો શબ્દ લોન વર્ડ અથવા બીજી ભાષાનો છે? બજાર, સર્કલ, પંચાયત કે ખાતું? બરાબર, આમાંથી મિત્રો સર્કલ છે. સર્કલ એ અંગ્રેજી ભાષાનો શબ્દ છે. બાકી પંચાયત, ખાતું અને બજાર આ બધા આપણા મસ્ત મજાના ગુજરાતી ભાષાના શબ્દો છે. આરોગ્ય ખાતું કોની સાથે આવેલું છે? શિક્ષણ ખાતું, કાર્યાલય, હોલ કે સર્કલ? તો આરોગ્ય ખાતું શિક્ષણ ખાતાની સાથે આવેલું છે. સાથે એટલે કે પાસે હશે, જોડે હશે. અહીં કુલ કેટલી જગ્યાની વાત કરવામાં આવેલી છે મિત્રો? તમે જો અહીંયા વાંચીએ આપણે, તમને ખબર પડશે
જો ને તાલુકા પંચાયત જવું હોય બરાબર છે તો સર્કલ થઈને બજાર રોડ તરફ જવું અને આરોગ્ય ખાતું શિક્ષણ ખાતુંનું કાર્યાલય બરાબર છે। તો મિત્રો અહીંયા 1, 2 અને 3 જગ્યાની વાત કરવામાં આવેલી છે, 3 સ્થળની વાત કરવામાં આવેલી છે, પંચાયત, આરોગ્ય ખાતું અને શિક્ષણ ખાતું। ખોટી જોડ આપણે શોધવાની છે। શાળા તો વિદ્યાર્થી, રમત તો ક્રિકેટ, પરીક્ષા તો પ્રવાસ અને પક્ષી તો વૃક્ષ। જોજો ખાસ અહીંયા પરીક્ષા અને પ્રવાસને કોઈ લેવી દેવી નથી। પરીક્ષા અને પ્રવાસ બંને અલગ અલગ વસ્તુ છે એટલે આપણી આ જોડ ખોટી છે। આગળ સમૂહ દર્શાવતો શબ્દ ખેડૂત, ગાયક, વિદ્યાર્થી કે વણઝાર। તો મિત્રો વણઝાર એટલે ઘણા બધા હે ને જે સમૂહ દર્શાવતો શબ્દ છે બરાબર। આગળ ઘટના પહેલા શું બન્યું હશે? અમિત અચાનક બૂમાબૂમ કરવા લાગ્યો। તેને સાધુ મહારાજને જોયા હશે, તેના પપ્પાએ માર્યું હશે, તેમને વર્ગમાં વીંછી જોયો હશે કે તેની આંગળી કપાઈ ગઈ હશે? તો મિત્રો તેને વર્ગમાં વીંછી જોઈ હોય તો જ બૂમાબૂમ કરવા માંડે ને, તો તેને વર્ગમાં વીંછી જોયો હશે। આજે શાળામાં રજા છે, ખાલી જગ્યા આજે તહેવાર છે। કેમ કે આજે રજા છે બરાબર, સોરી, કેમ કે આજે તહેવાર છે, માફ કરજો। આજે શાળામાં રજા છે કેમ કે આજે તહેવાર છે। આગળ નીચેના વાક્યમાંથી બહુવચનવાળું વાક્ય શોધો। મેં એક વાર્તા વાંચી, મને રસ્તામાં મારો મિત્ર મળ્યો, અમારા બાગમાં ગુલાબના છોડ છે। અમારા બાગમાં ગુલાબના છોડ છે, આ આપણું બહુવચનવાળું વાક્ય છે એવું કહેવાયો બરાબર। ચાલો આગળ વધીએ છીએ। ફરીથી આપણને અહીંયા એક પત્ર આપેલો છે બરાબર છે, 4/5/2022 રોજ લખવામાં આવેલો છે અને રજાઓ વિશેનો એક મસ્ત મજાનો પત્ર છે, એના પરથી આપણે જવાબ લખવાના છે। વેકેશન કેટલા દિવસનું છે? તો જો 4/5/22 તારીખથી બરાબર છે એ રજાઓ શરૂ થાય છે આજથી, મતલબ કે 4/5 શરૂ થાય છે અને ક્યારે ખુલશે? તો કે 9/6/22 ખુલશે। તો કેટલા દિવસ? તો જો 4થી લઈને બીજા 31 દિવસ આપણે ગણીએ તો કેટલા દિવસ હશે ભાઈ? જુઓ ને, 4થી લઈને આપણે 31 દિવસ કરવા હોય, 31માંથી 4 કાપી દઈએ તો 27 વધશે બરાબર, 27 અને બીજા આપણે 9 એડ કરી દઈએ આપણે, તો 9 ને 7 કરી દઈએ બરાબર, 9 ને 7 7 15 16 અને 36 આવે છે, 36 એટલે એક આપણે ઓછો કરી દેવું પડે ને, આ દિવસે શાળા ખુલી જવાની છે, 9 કાપીને 8 કરી દઈએ તો 35 દિવસનું વેકેશન અહીંયા છે બરાબર છે, 35 દિવસનું વેકેશન છે। ક્લિયર કટ થાય છે। આ કાગળ કેટલા વર્ષ પહેલાં લખાયેલ છે? અત્યારે મિત્રો 2025 ચાલી રહ્યું છે અને 2022ની વાત છે એટલે 3 વર્ષ પહેલાંની વાત કરવામાં આવેલી છે બરાબર ને, 3 વર્ષ પહેલાંનો આ પત્ર છે। મામા એટલે શું? મામા એટલે ભાઈનો ભાઈ, ભાઈનો મોટો ભાઈ, મમ્મીનો ભાઈ કે પપ્પાનો ભાઈ? બધાને ખબર હોય કે મામા એટલે કોણ? આપણા વહાલા મામા। એ કોના ભાઈ હોય? આપણા મમ્મીના ભાઈ હોય। અહીં કયા વેકેશનની વાત કરવામાં આવેલી છે? તો જો 5મો મહિનો હોય એટલે કયું વેકેશન હોય? ઉનાળુ વેકેશન હોય। કયું વેકેશન હોય મિત્રો? ઉનાળુ વેકેશન હોય, હે ને। ચલો સરસ। મારી રજા કઈ તારીખ શરૂ થાય છે? રજા ક્યારે શરૂ થાય છે? જ્યારે પત્ર લખે છે 4 તારીખે એટલે 4/5/2022થી રજા શરૂઆત થાય છે। આ ફકરાને શું કહીશું? પત્ર કહીશું, ફકરો કહીશું, રજા ચિઠ્ઠી કહીશું કે વાર્તા? આને આપણે કહીશું આ પત્ર છે। આ શું છે? આ પત્ર છે, હે ને। ચલો બરાબર છે, ઓકે મિત્રો, આઈ થિંક અહીંયા આપણા બધા જ પ્રશ્નો છે એ પૂરા થઈ ચૂક્યા છે બરાબર છે। ગુજરાતી વિષય અત્યારે મિત્રો આપણે અહીંયા આજે પૂરો કરીએ છીએ। હવે નેક્સ્ટ વિડીયોથી આપણે મિત્રો ગણિત વિષયના, હે ને, બધાને મજા આવે એવો વિષય છે ગણિત વિષય। આ ગણિત વિષયના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે મસ્ત મજાના સોલ્વ કરવાના છે, ખૂબ જ મજા આવશે મિત્રો। તમે બધાય વિડીયોને ખાસ જોજો, વિડીયોને વધાવી લેજો અને ખાસ મિત્રો ખાસ તમારે વિડીયોને લાઈક કરી દેવાનું છે, તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરવાનું છે અને જો તમે ચેનલ પર નવા છો
તો આપણી નચિકેત સ્ટડીને ખાસ સબસ્ક્રાઈબ પણ કરી દેવાનું છે. તમારી CET કોમન એન્ટ્રન્સ ટેસ્ટ માટે ઘણા બધા મહત્ત્વના પ્રશ્નોનું સોલ્યુશન આપણે આપણા વિડીયોઝમાં કરીશું, જેથી મિત્રો 31 જાન્યુઆરીએ તમે પાછા ના પડો અને તમે સારામાં સારા માર્ક્સ લાવીને આગળ તમારી જે કંઈ પણ સ્કોલરશિપ છે એ તમે આગળ મેળવી શકો. તો મળીએ છીએ આ નેક્સ્ટ વિડીયોની અંદર.